હેલો ફ્રેન્ડ, હું છું કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાનું છું રક્ષાબંધન સ્પેશિયલ અને રાજસ્થાનના ફેમસ એવા ઘેવર, એ પણ બધી જ ટિપ્સ સાથે. કેમ કે પહેલી જ વાર કંઈ વસ્તુ આપણે બનાવતા હોય તો ડર લાગે, પણ બની જાય ને તો એની ખુશી કંઈ ઓર જ હોય છે ફ્રેન્ડ્સ. તો આ રક્ષાબંધનમાં તમે પણ તમારા ભાઈ માટે આ સ્પેશિયલ સ્વીટ ફ્રેન્ડ્સ બનાવી શકો છો. એ પણ મીઠાઈવાળાના દુકાન જેવા જ પરફેક્ટ ઘેવર તમે ઘરે બનાવી શકો છો ફ્રેન્ડ્સ. અને વિડીયો ગમે ફ્રેન્ડ્સ તો શેર એન્ડ સબસ્ક્રાઈબ ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઘેવર બનાવવા માટે મેં અહીંયા લીધો છે 1 કપ મેંદો અને વજનમાં 130 ગ્રામ અને 1/4 કપ દૂધ લીધું છે સાઈટીમાં અને મેલ્ટેડ ઘી 3 ટેબલ સ્પૂન. મેં અહીંયા એક બાઉલ લીધો છે, એની અંદર આપણે એડ કરીશું મેલ્ટેડ ઘી. અને મેં અહીંયા બરફ લીધો છે. તમે બરફના પીસ બી લઈ શકો છો અને એને આપણે જે ઘી હતું એને આપણે વ્યવસ્થિત ફેટી લેવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રીતના આપણે વ્યવસ્થિત ફેટી લેવાનું છે. જ્યાં સુધી એનું ક્રીમી ટેક્સચર ન આવી જાય ત્યાં સુધી આપણે ફેટવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના એનું ક્રીમી ટેક્સચર આવી જવું જોઈએ. હવે આપણે જે ઘી ફેટીને રાખ્યું છે એમાં થોડુંક આપણે મેંદો એડ કરતા જઈશું અને થોડુંક આપણે જે દૂધ લીધું હતું 1/4 કપ એ એડ કરતા જઈશું. અને લમ્સ ના રહે એ રીતના આપણે બેટર બનાવવાનું છે. અને એકસાથે મેંદો એડ ન કરવું, થોડું દૂધ અને મેંદો એડ કરી અને આપણે બેટર છે એ વ્યવસ્થિત બનાવી લેવાનું છે. દૂધ આપણે એકદમ ઠંડુ જ યુઝ કરવાનું છે અને દૂધ પૂરું થઈ જાય એટલે આપણે પાણી એડ કરીશું ને પાણી બી એકદમ ઠંડુ યુઝ કરવાનું છે. જે રીતના આપણે ઠંડુ પાણી પીતા હોઈએ છીએ બરફવાળું, એટલે એવું ઠંડુ પાણી તમે લેશો તો એનું બેટર એકદમ સરસ બનશે. એનાથી શું થશે કે આપણા જે ઘેવર બનાવવાના છે એકદમ જાળીદાર બનશે. એટલે રેશિયો છે પરફેક્ટ ફ્રેન્ડ મેન્ટેન કરજો અને એક પણ લમ્સ ના રહે એ રીતના આપણે બનાવવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના લમ્સ વગરનું આપણે બેટર બનાવવાનું છે. હવે આ બધું જ બેટર છે આપણે એક સ્ટેન્ડરની અંદર લઈ અને ગાળી લઈશું, જેથી કરીને કંઈ લમ્સ કે તો હોય તો એ નીકળી જાય. કારણ કે આમાં લમ્સ ફ્રી બેટર હશે તો જે આપણે ઘેવર બનાવવાના છે એકદમ પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો આ રીતના આપણે બેટર રાખવાનું છે. હવે આને આપણે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દઈશું. આગળની પ્રોસેસ આપણે કરીશું. હવે આપણે બનાવીશું ઘેવરમાં નાખવા માટેની, એની ઉપર સ્પ્રેડ કરવા માટેની ટેસ્ટી એવી રબડી. તેના માટે મેં અહીંયા લીધો છે 1 કપ મિલ્ક પાવડર અને એની સામે લીધું છે 2 કપ દૂધ. એને આપણે ઉકાળી લઈશું વ્યવસ્થિત. તમે દૂધ ઉકાળીને બી ફ્રેન્ડ્સ બનાવી શકો છો. હવે આની અંદર મેં લીધી છે 1 ચમચી શુગર, એ આપણે એડ કરી દઈશું. સ્વીટ તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો. અને આવી રીતના રબડી ઘટ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. અને એની અંદર આપણે એડ કરી દઈશું એલચી પાવડર, જેથી કરીને એની જે સુગંધ છે રબડીની એકદમ મસ્ત આવે. એલચી પાવડર નાખવો બિલકુલ ઓપ્શનલ છે. થોડાક આપણે ડ્રાયફ્રૂટ બી એડ કરીશું, જેથી ઓરિજિનલ આપણે રબડીનો ટેસ્ટ આવે અને ઘેવરમાં બી એકદમ મસ્ત રબડી છે એ લાગે છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ રીતના રબડી બનાવજો. તમે પેંડાને બી કરી શકો છો અને દૂધ ઉકાળીને બી કરી શકો છો. હવે આપણે ચાસણી બનાવી લઈશું. એમાં મેં લીધું છે 1 કપ શુગર અને અડધો કપ આપણે લઈશું પાણી. અને ચાસણી છે આપણે થોડીક ચીપચીપી રાખવાની છે, મધ જેવી ચીપચીપી રાખવાની છે. એની અંદર આપણે એલાયચી પાવડર એડ કરી દઈશું અને વધુ છે એકદમ ઘાટી નથી કરી દેવાની. મેં અહીંયા ગેસ ઉપર કઢાઈ ચડાવી દીધી છે અને એની ઉપર મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. મેં એક લોયાની અંદર બરફ લઈ લીધો છે. બરફની અંદર આપણે જે બેટર લીધું હતું મેંદાનું બનાવેલું એ અંદર આપણે રાખી દઈશું. કારણ કે બેટર છે આપણે એકદમ ઠંડુ રાખવાનું છે. જેટલું ઠંડુ હશે એટલું જ આપણને રિઝલ્ટ છે એ વધારે મળશે. અને આજુબાજુ થોડુંક આપણે
પાણી એડ કરી દઈશું અને તમે થોડી વાર ફ્રીજમાં બી રાખી શકો છો અને આવી રીતના બહાર બી રાખી શકો છો. મેં અહીંયા તેલની અંદર કાંઠો રાખ્યો છે. અહીં મેં તેલ કેટલું રાખ્યું છે એ પણ તમે જોઈ શકો છો. હવે આ રીતના થોડું બેટર લઈ અને 20થી 25 વખત ટીપું આપણે અંદર એડ કરતું જવાનું છે અને થોડુંક ઊંચાઈથી આપણે એડ કરવાનું છે, જેથી કરીને જે ઘેવર છે એની જાળી છે એ સરસ પડે અને કાંઠાની ઉપર તેલ ના આવી જાય એ રીતના રાખવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું જે ઘેવર છે એકદમ મસ્ત તળાઈ ગયા છે અને જો કાચું લાગે તો તમે ચમચીથી આવી રીતના ઉપર તેલ રેડી અને શેકી શકો અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે આવી રીતના આપણે એને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન બંને બાજુ મસ્ત આપણા ઘેવર છે એ તળાઈ ગયા છે. હવે એને આપણે બહાર કાઢી લઈશું અને આ રીતના બીજી બેચ બી આપણે કરી લઈશું ને આ રીતના બધા જ ઘેવર આપણે બનાવી લઈશું. તમે જોઈ શકો છો અને બધી ટિપ્સ ફોલો કરજો અને બેટર છે એકદમ ઠંડુ રાખજો, જેથી કરીને તમારા ઘેવર બી એકદમ પરફેક્ટ બને. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઘેવર બનીને આપણા બહાર આવી ગયા છે અને જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય પરફેક્ટ ઘેવર બને છે. તમે જોઈ શકો છો આપણા ઘેવર બધા તળાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા બધા 1 કપ મેંદામાંથી કેટલા બધા આપણે બનાવી શકીએ છીએ. બહાર તમે લેવા જાઓ તો કેટલા બધા મોંઘા પડે. અહીં તમે આરામથી આ ટ્રીપ્સ બધી ફોલો કરશો ફ્રેન્ડ્સ તો તમે આટલા બધા ઘેવર છે એ બનાવી શકશો ફ્રેન્ડ્સ. તમને એક ઘેવર નજીકથી બી બતાવો. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન, બંને બાજુ એકદમ સરખા તળાના છે અને જાળી પણ એકદમ મસ્ત બની છે. હવે આપણે ઘેવર ઉપર છે એ ગાર્નિશિંગ કરીશું. સૌથી પહેલાં આપણે જે ચાસણી બનાવી હતી તો ચાસણી આપણે થોડી એડ કરીશું. ચાસણી તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. ડાયરેક્ટ બી તમે એને ડુબાડીને બી લઈ શકો છો અને આ રીતના ચમચીથી બી તમે એડ કરી શકો છો. હવે એડ કરીશું આપણે સ્પેશિયલ એની બનાવેલી રબડીનો ટેસ્ટ તો ફ્રેન્ડ્સ એટલો બધો મસ્ત લાગશે ને કે ખાવાની મજા પડી જશે. બાળકો બી એકદમ ખુશ થઈ જશે. તમે જોઈ શકો છો આવી રીતના મેં રબડી છે એ બધી પાથરી દીધી છે. હવે એની ઉપર આપણે થોડાક ડ્રાયફ્રૂટ્સ છે એ ગાર્નિશિંગ કરીશું, સજાવીશું એને. તમે જોઈ શકો છો આ રીતના તમે તમારા મનપસંદ કોઈ બી ડ્રાયફ્રૂટ્સ છે એ એડ કરી શકો છો. અને મસ્ત આપણા ઘેવર બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અહીંયા અમારી પાસે ગુલાબની થોડીક પાંખડીઓ છે એ બી આપણે એડ કરીશું, જેથી કરીને એનો દેખાવ બી એકદમ મસ્ત લાગે. આ બધું એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે. અમારી પાસે હતું એટલે મેં એડ કર્યું છે. તમે જોઈ શકો છો એકદમ એનો કલર એકદમ મસ્ત લાગી રહ્યો છે. જોતાં જ આપણને ખાવાનું મન થાય એવો લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ. મારી પાસે સિલ્વર વર્ક હતું એટલે એ બી આપણે થોડુંક લગાવીશું, જેથી કરીને દેખાવાનું ટેસ્ટ બંને એકદમ મસ્ત લાગે. આમ બી રબડીનો ટેસ્ટ તો મસ્ત આવે જ છે, પણ આપણી પાસે હોય તો તમે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો એકદમ આપણા મસ્ત ઘેવર બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ તમને જો આ વિડીયો સારો લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને રક્ષાબંધન ઉપર ચોક્કસથી તમે બનાવજો તમારા ભાઈ માટે. અને બિલકુલ ટેન્શન રાખ્યા વગર બનાવજો ફ્રેન્ડ્સ. અને જો બધી ટિપ્સ તમે ફોલો કરી હશે તો પહેલી જ વખત તમારા ઘેવર બી એકદમ પરફેક્ટ બનશે અને તમને એકદમ આનંદ આવશે કે મારા ઘેવર બી એકદમ પરફેક્ટ બન્યા. તમે જોઈ શકો છો એકદમ આપણા મસ્ત ઘેવર બનીને રેડી થઈ ગયા છે. તો રક્ષાબંધન ઉપર તમે જરૂરથી તમારા ભાઈ માટે બનાવજો. તમારા ભાઈને બી ચોક્કસથી પસંદ આવશે. અને હવે આપણે એક પીસ કાપીને બી હું તમને બતાવું, જેથી તમને ખબર પડે. એકદમ મસ્ત નીચેથી એકદમ ક્રિસ્પી, ઉપરથી એકદમ રબડીદાર આપણા ઘેવર બનીને રેડી થઈ ગયા છે. હું તમને નજીકથી બતાવું. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણા ઘેવર બન્યા છે અને એકદમ ટેસ્ટી એવા બન્યા છે ફ્રેન્ડ્સ. તો આ રક્ષાબંધન ઉપર જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી મને કોમેન્ટ સેશનમાં જણાવજો કે તમને આ ઘેવર કેવા લાગ્યા ફ્રેન્ડ્સ અને તમે કેવી રીતના ઘેવર બનાવ્યા ફ્રેન્ડ્સ. અને આ વિડીયો પણ તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસથી ફ્રેન્ડ જણાવજો. અને જો વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો.
તો મળીએ આવા જ નવા વિડીયો સાથે ફ્રેન્ડ. તો બધા જ ફ્રેન્ડને હેપી રક્ષાબંધન અને 80માં સ્વતંત્ર દિવસની હાર્દિક હાર્દિક શુભકામના. આવજો.